નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ આપણે 12 જોતા હતા. કેટલું ભારે અને કેટલું હલકું. એમાં અગાઉના લેક્ચરની અંદર આપણે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 145 ઉપર જોઈ ગયેલા કે માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર જુઓ અને એ દરને આધારે 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો એ આપણે જોઈ ગયેલા. બરાબર. ત્યાર પછી આજે આપણે જોઈશું તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 146. એનો સવાલ છે કે આકાશ ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માંગે છે. પુસ્તકનું વજન 200 ગ્રામ છે. માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો. માહિતી પુસ્તકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો. તો પુસ્તક મોકલવા માટે તેને પાર્સલમાં મોકલવું પડે. પુસ્તક મોકલવું હોય તેને પાર્સલ કરવું પડે. તેથી તેને ચૂકવવી પડતી કિંમત બરાબર ચોપડીનું વજન 200 ગ્રામ છે. ચોપડીનું વજન કેટલું છે? 200 ગ્રામ છે. આપણને ખબર છે કે પાર્સલમાં મોકલવાના 50 ગ્રામની કિંમત બરાબર ₹5 છે. પાર્સલમાં આપણે મોકલવું હોય તો 50 ગ્રામ વજનના ₹5 થાય. તો તેથી આપણે તો 200 ગ્રામનું પુસ્તક મોકલવું, 50 ગ્રામના ₹5 થાય. તો બાકીના જે 150 ગ્રામ વજન છે એની કિંમત કેટલી? તો આપણે લખવું પડે કે તેથી બાકીના 150 ગ્રામ વજનની કિંમત ₹3 × 3, 50, 50, 50 એમ 3 વખત કરવા પડે તો 150 ગ્રામ થાય. 50, 50, 50 એમ 3 વખત કરીએ તો 150 થાય. તો ₹3 × 3 કરીએ તો 3 તારી ₹9 થાય. ₹9 જે થાય 150 ગ્રામ વજનની કિંમત થાય. અને આગળ આપણે 50 ગ્રામની કિંમત ₹5 આપેલી હતી. બરાબર. અહીંયા એક શરત મૂકેલી હતી. કેવી શરત? કે પહેલાં 50 ગ્રામની વજનની ટિકિટ ₹5 થાય છે અને બાકીના દરેક 50 ગ્રામ વજન માટે ₹3 થાય છે. તેથી ₹3 × 3 એટલે બાકીના 150 ગ્રામ વજનના ₹9 થાય. તો આમ કુલ કિંમત જે છે એ ₹5 + 9 બરાબર ₹14 ચૂકવવાના થાય. આકાશને કેટલા રૂપિયા ચૂકવવા પડે? ₹14 ચૂકવવા પડે. ત્યાર પછી ત્રીજો સવાલ છે કે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો. મોકલવામાં આવેલા આ વજનના પાર્સલની કિંમત શોધો. મોકલવામાં આવેલું જે વજન છે એ વજનના પાર્સલની કિંમત શોધો. અહીંયા જો ચિત્રની અંદર તમને એક વજન કાંટાનું ચિત્ર દેખાય છે અને બાજુમાં કેટલીક ટિકિટો આપણને દેખાય છે. વજન કાંટાની અંદર 50, 100, 150, 200, 250, 300 અને 350 અંક સુધીનું વજન દર્શાવેલું છે. તો આપણે એ લખીશું કે વજન કાંટો પાર્સલનું વજન 225 કિગ્રા બતાવે છે. કેટલું બતાવે છે? 225 કિગ્રા. તમને ખબર હોય તો જે કાંટો છે એ 200 અને 250ની વચ્ચે છે. 250 અને 200ની વચ્ચે છે એટલે 225 ગ્રામ વજન બતાવે છે. આપણને ખબર છે કે 50 ગ્રામ પાર્સલને મોકલવાની કિંમત ₹5 છે. તો બીજા 50 ગ્રામની વજનની કિંમત કેટલી થાય? તો કે ₹3. પછીના 50 ગ્રામની વજનની કિંમત કેટલી થાય? તો પણ કે ₹3. પછીના 50 ગ્રામની વજનની કિંમત કેટલી થાય? તો પણ ₹3. પછીના 25 ગ્રામ વજનની કિંમત પણ કેટલી થાય? ₹3. તો કહેવાનો મિનિંગ એ છે કે પહેલું જે 50 ગ્રામ વજન મોકલવાની કિંમત છે એ ₹5 છે. બાકીનું જે 50 ગ્રામ કે 50 ગ્રામ કરતાં ઓછું વજન મોકલવું હોય તો ₹3 થાય છે. બરાબર. તો પહેલાં 50 ગ્રામ વજનના ₹5 આપેલા છે. બાકીના 50, 50, 50 અને 25 એ વજનની કિંમત ₹3 થાય છે.
તો આ રીતે કુલ પાર્સલની જે કિંમત છે એ 5 રૂપિયા વત્તા 3 રૂપિયા વત્તા 3 રૂપિયા વત્તા 3 રૂપિયા વત્તા 3 રૂપિયા એમ સરવાળો કરીએ તો 5 ને 3 8 ને 3 11 ને 3 14 ને 3 17 રૂપિયા થાય. તો 225 ગ્રામ વજનની કિંમત કેટલી થાય? 17 રૂપિયા. બરાબર. ત્યાર પછી જો પ્રશ્ન 17 કે રાહુલને તેના વજનના પાર્સલ માટે ₹25ની કિંમતની ટિકિટો જોઈએ છે. 25 રૂપિયાની કિંમતની ટિકિટો જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો. રાહુલ પોસ્ટ ઓફિસમાં ગયો. તે સમયે માત્ર ₹1, ₹2, ₹5 અને ₹10ની ટિકિટો હતી. તો આ ટિકિટોનો જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી ₹25ની કિંમતની ટિકિટ તે બનાવી શકશે? તો જો વિદ્યાર્થી મિત્રો કે ₹25ની કિંમતની ટિકિટ બનાવવા માટે આપણે આ પ્રમાણે ઉપયોગ કરી શકાય. તો પહેલો સવાલ છે ₹1 × 25 બરાબર 25. પછી ₹2ની ટિકિટો છે એ 12 લઈએ. ₹2ની ટિકિટો કેટલી થાય? 12. અને ₹1ની એક, ₹1ની એક અને ₹2ની 12. તો 12 × 24 વત્તા ₹1ની એક ટિકિટ, 24 વત્તા 1 કરીએ તો 25 થાય કે ના થાય? થાય. પછી ₹5 5 ટિકિટો લઈએ કની અંદર. તો ₹5 × 5 તો 5 × 5 = 25 પછી ₹10 2 ટિકિટો લઈએ. ₹10 કેટલી લઈએ? 2. તો 10 × 2 = 20 રૂપિયા થાય. કેટલા થાય? 20 રૂપિયા. પછી ₹5 એક ટિકિટ લઈએ. ₹5 કેટલી લઈએ? 1. તો 20 વત્તા 5 કરીએ તો 25 રૂપિયા થાય. ત્યાર પછી કે ₹10 એક ટિકિટ લઈએ. ₹10 કેટલી લઈએ? 1 લઈએ. અને ₹5 3 ટિકિટ લઈએ. તો 10 વત્તા ₹5 3 લઈએ તો 5 × 3 = 15 રૂપિયા. તો 15 વત્તા ₹10ની 1 લઈએ, 15 ને 10 25 રૂપિયા થાય. તો આપણે 25 રૂપિયાની ટિકિટ બનાવવા માટે આપણે આ 5 રીતે જુદી જુદી ટિકિટોનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો આગળ તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 146 ઉપર છે પ્રશ્ન 18 કે એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સૂજી. તેણે કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે? જો હા, તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું કે તારું વજન 50 ગ્રામ અને મારું વજન માત્ર 145 ગ્રામ છે. તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? તો કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. તે પછી શું થયું? તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો આપણે જોઈએ કે કાગડાએ જ્યારે જવાબ આપવા માટે મોં ખોલ્યું એ સમયે દેડકો તેના મોંમાંથી બહાર આવી. જ્યારે કાગડાએ જવાબ આપવા માટે મોં ખોલ્યું એ સમયે દેડકો તેના મોંમાંથી બહાર આવી ગયો. દેડકો એના મોંમાંથી બહાર આવી ગયો. કાગડાએ જવાબ આપ્યો કે બંનેનું વજન 650 વત્તા 145 ગ્રામ બરાબર 795 ગ્રામ થાય. બરાબર. કે આગળ કુટ પ્રશ્ન 6 ઓછું છપાયેલું દેખાય તો 650 ગ્રામ છે. બરાબર. પ્રશ્ન આગળ જોઈએ તો પ્રશ્ન 19મો પાના નંબર 147 કે આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલા છે. 6 થી 10 વર્ષની ઉંમરના બાળકોની વજન અને ઊંચાઈ છે. નામ આપેલું છે, ઉંમર આપેલી છે, ઊંચાઈ અને વજન. તો નામ છે પહેલું ટેમસુલા. તો
તો ટેમસુલાની ઉંમર છે 6 વર્ષ, ઊંચાઈ છે 3 ફીટ 7 ઇંચ, 3 ફૂટ 7 ઇંચ, વજન છે 16 કિગ્રા. પછી શ્રીકુંત છે, શ્રીકુંત એની ઉંમર છે 10 વર્ષ, ઊંચાઈ 4 ફૂટ 3 ઇંચ, વજન છે 23 કિગ્રા. ત્રીજા નંબરમાં જે રાબિયા, તો એની ઉંમર છે 6 વર્ષ, ઊંચાઈ છે 3 ફૂટ 10 ઇંચ, વજન 17 કિગ્રા. ચોથા નંબરમાં છે વિનીત, ઉંમર છે 8, ઊંચાઈ છે 3 ફૂટ 11 ઇંચ, વજન છે 19.5 કિગ્રા. કવિતા, ઉંમર છે 9, ઊંચાઈ છે 3 ફૂટ 10 ઇંચ, વજન છે 20 કિગ્રા. બરાબર. તો આ જોયું આપણે 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન. તો આ જ રીતે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં લખી શકો. તમે તમારા મિત્રોનું નામ લખી શકો, ઉંમર લખી શકો, ઊંચાઈ અને વજન પણ લખી શકો. હું અહીંયા મારા કેટલાક મિત્રોનું નામ, ઉંમર, ઊંચાઈ અને વજન નીચે મુજબ લખી છે, તમે જોઈ શકો છો. નામ, ઉંમર, ઊંચાઈ અને વજન. પહેલું નામ છે અનમોલ. અનમોલની ઉંમર છે 8 વર્ષ, ઊંચાઈ છે 4 ફૂટ 5 ઇંચ, વજન 25 કિગ્રા. બીજા નંબરમાં છે સ્વર્ણિમ, ઉંમર છે 6 વર્ષ, ઊંચાઈ 4 ફૂટ 3 ઇંચ, વજન છે 20 કિગ્રા. ત્રીજા નંબરમાં છે પંકિલ, ઉંમર છે 10 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, વજન 35 કિગ્રા. ચોથા નંબરમાં છે શ્રેયા, ઉંમર છે 8 વર્ષ, ઊંચાઈ છે 4 ફૂટ 1 ઇંચ, વજન 20 કિગ્રા. પાંચમા નંબરમાં છે રાહુલ, ઉંમર છે 9 વર્ષ, ઊંચાઈ છે 4 ફૂટ 9 ઇંચ, વજન છે 22 કિગ્રા. તો આ રીતે હું જે રીતે લખ્યા છે એવી રીતે પણ લખી શકાય, અને તમે તમારી રીતે પણ તમારા મિત્રોનું નામ, ઉંમર અને ઊંચાઈ અને વજન લખી શકો છો. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પાના નંબર 148 પર એક પ્રશ્ન છે કે દરેક નારંગીનું વજન સમાન છે, 2 પપૈયાનું વજન પણ સરખું છે, પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે, તો ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રાજવા આપણને દેખાય છે, પહેલું, બીજું અને ત્રીજું. અહીં 3 ત્રાજવા દેખાય છે. કેટલી નારંગી એમ પણ લખેલું દેખાય છે. બરાબર. એ ચિત્ર જુઓ તમે, પછી આપણે ગણતરી કરીએ. તો જુઓ, ગણતરી કરીએ તો પહેલા ત્રાજવામાં 1 કેરી વત્તા 1 નારંગી. પહેલા ત્રાજવામાં 1 કેરી વત્તા 1 નારંગી બરાબર 3 નારંગી થાય. કેટલી થાય? 3 નારંગી થાય. તેથી 1 કેરી બરાબર 3 નારંગી ઓછા 1 નારંગી બરાબર 2 નારંગી. બરાબર. ખ્યાલ આવ્યો? બીજા ત્રાજવામાં જોઈએ તો 2 પપૈયા છે. બીજા ત્રાજવામાં શું છે? 2 પપૈયા છે. 2 પપૈયા બરાબર 2 નારંગી વત્તા 1 કેરી વત્તા 1 કેરી. તો કહેવાય કે 2 નારંગી વત્તા 2 નારંગી, 2 નારંગી વત્તા 2 નારંગી, તો 4 નારંગી થાય. કારણ કે 1 કેરી બરાબર 2 નારંગી થાય. 2 નારંગી આપણે કેમ લીધું? કે 1 કેરીનું જેટલું વજન છે એટલું વજન 2 નારંગીઓનું થાય. એટલે 4 નારંગી, તેથી 2 પપૈયા બરાબર 4 નારંગી થાય. ત્રીજા તાજવામાં જોઈએ તો 1 પપૈયું વત્તા 1 કેરી. ત્રીજા તાજવામાં 1 પપૈયું વત્તા 1 કેરી છે, તો 1 પપૈયું બરાબર 2 નારંગી થાય અને 1 કેરી બરાબર 2 નારંગી થાય. કારણ કે 1 પપૈયું બરાબર 2 નારંગી અને 1 કેરી બરાબર 2 નારંગી. એટલે કે બે કેટલા થાય? 4 નારંગી થાય. 1 પપૈયું ને 1 કેરી હોય તો નારંગી કેટલી થાય? 4. તેથી ત્રીજા ત્રાજવામાં 1 કેરી અને 1 પપૈયાની સામે 4 નારંગી મૂકવાથી વજન બરાબર થશે. બરાબર. તો આ રીતે તમે ગણતરી
કરી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 21 છે, ત્યાં એક સરખા કદની 3 લખોટીઓ છે, ત્યાં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે, તો કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો। તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 વાર જ કરી શકશો, બરાબર। ત્રાજવાનો ઉપયોગ કેટલી વાર કરી શકો? 2 વાર। તો જોઈએ આપણે કે લખોટી 1 અને લખોટી 2 ને જુદા જુદા પલ્લામાં મૂકવી પડે। લખોટી 1 અને લખોટી 2 ને જુદા જુદા પલ્લામાં મૂકો। જો તે બંનેનું વજન સરખું થાય તો લખોટી 3 એ હલકી અથવા ભારે હોય। લખોટી 3 એ હલકી અથવા ભારે હોય। બીજી રીતે આપણે જોવા જઈએ તો કોઈ પણ એક લખોટીના સ્થાને લખોટી 3 ને મૂકો અને તપાસો કે તે ભારે છે કે અથવા હલકી, તો તમે કહી શકો જો તે બંને સરખી નથી, તે બંનેમાંથી કોઈ એક હલકી અથવા ભારે છે। લખોટી 3 એ તે બંનેમાંથી કોઈ એકના જેટલી છે। લખોટી 3 એ બંનેમાંથી એકના જેટલી છે, એટલે 1 અને 2 જેટલી છે। વજનવાળી લખોટીને લખોટી 3 સાથે બદલો। વજનવાળી જે લખોટી છે ભારે, એને 3 નંબરની લખોટી સાથે બદલો। પછી બીજા પલ્લામાં મૂકેલી લખોટી એ લખોટી 3 કરતાં ઓછા વજનની છે, તે બીજી 2 લખોટી કરતાં ઓછા વજનની છે। જો લખોટી 3 એ બીજા પલ્લામાં રાખેલી હલકા વજનવાળી લખોટી જેટલી છે, તેથી પલ્લામાંથી બહાર કાઢેલી ભારે લખોટી એ બીજી બંને લખોટી કરતાં ભારે છે, બરાબર। તો આ રીતે આપણે એક સરખા કદની 3 લખોટીઓને વજન કરી શકીએ છીએ અને હલકું ભારે શોધી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે આજનો જે લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે। તમારે ગણિતની નોટમાં લખતા રહેવાનું છે અને હવે પછીનું આપણે નવું જે ચેપ્ટર આવશે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું। ધન્યવાદ।